અંબાજી મંદિરમાં રાજપૂત સમાજના આગેવાનોએ કર્યા દર્શન. અંબાજી મંદિરમાં દર્શન કરી ધ્વજા ચડાવી ધર્મરથનું કરાવ્યું પ્રસ્થાન. બનાસકાંઠા જિલ્લામાં ફરી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા કરશે અપીલ. પુરુષોત્તમ રૂપાલાના વિરોધના મામલે રાજપૂત સમાજે ધર્મરથનું કરાવ્યું પ્રસ્થાન. પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીનો મામલો હજુ પણ શાંત થયો નથી. રૂપાલાના વિરોધ મામલે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો. અંબાજી ખાતે બોડી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો થયા એકઠા. રાજપૂત સમાજના લોકોએ રાજપૂત સમાજની ધર્મશાળા ખાતેથી રેલી સ્વરૂપે અંબાજી મંદિરમાં પહોંચી મા અંબાના દર્શન કરી ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું. રિપોર્ટર ગોવિંદ ઠાકોર, દાંતા. थोड़ा सा अंदर दबाओ, थोड़ा बस नारा नीचे नीचे कर रोल क्या जो रोल भाई तू नीचे बैठ जाओ और ऊपर कर एक જ મિનિટ जी बाबू स्टार्ट बाबू. સૌને જય અંબે, જય સોમનાથ, જય રઘુનાથ. આજે અમે શક્તિપીઠ અને સમગ્ર ભારતની શ્રદ્ધાનું કેન્દ્ર માં જગદંબના ચરણોમાં વંદના કરી ધ્વજારોહણ કર્યું. અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ પહેલાંથી ધર્મરથ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે, એમ આજથી બનાસકાંઠાનો ધર્મરથ માં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ. અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય, સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત, સૌનો સાથ, સૌનો વિકાસ, એ ગુજરાત, એવી માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મરથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ. આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ, પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય, ઠાકોર ક્ષત્રિય સમાજ હોય, અમારા જાગીરદાર ભાઈઓ હોય, ટૂંકમાં 18 કોમોના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે. એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર ફરશે. વડગામથી એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે. અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા, રાજકોટ હતા, પણ ગામે ગામ જે ઉમળકો અમને મળી રહ્યો છે. અને અમારો આ ધર્મરથ આપ જાણો છો કે અસ્મિતાની લડાઈ છે. એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા, નારી શક્તિ, નારી સન્માન, નારી ગૌરવ માટે ઝઝૂમતો ક્ષત્રિય સમાજ છે. આ બેની લડાઈ છે. અધર્મ અને ધર્મની લડાઈમાં મા ભગવતી એ અમને ચોક્કસ વિજયી બનાવશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરી અને અમે આજે ધર્મરથની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શું સંદેશ આપવા જઈ રહ્યો છે પ્રજાને? પ્રજાને અમારો એ જ સંદેશ કે 24 તારીખથી શરૂ કરેલું સંમેલન, ઉપવાસ, ધરણા, અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ છેલ્લા 5 દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે. જિલ્લા વાઇઝ સંમેલનો પછી રતનપર, રાજકોટ ખાતે 7 લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા. ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી. અમારું આંદોલન શાંતિપૂર્વક, શિસ્તપૂર્વક, સંયમપૂર્વક, કોઈ માલ મિલકતને કદાચ કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી, પણ હવે 7મી તારીખે આ જે જન આક્રોશ છે એ મતદાનમાં ફેરવાશે. અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની 25 સીટો, પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, જ્યાં જ્યાં ક્ષત્રિયો છે, 24 કરોડ ક્ષત્રિયો છે સમગ્ર દેશમાં, એ 24 કરોડ ક્ષત્રિયો અને અમને સાથ આપવાવાળો. કારણ કે આ કેવળ ક્ષત્રિય સમાજની બેનબીટીનો ઇજ્જતનો સવાલ નથી. આ લોકો આજે હમણાં બોલ્યા, કાલે બીજા સમાજની બેનબીટી માટે પણ બોલશે. એટલે મારો સંદેશ સ્પષ્ટ છે કે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને 7 તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જંગી બહુમતીથી વિરુદ્ધમાં મતદાન કરાવજો અને એને રિઝલ્ટ સુધી લઈ જજો. એટલો જ મારો સંદેશ છે. જે અહીંયા અમારી રાજપૂત એકતા રથની જે શરૂઆત થવાની છે, ધર્મરથ જે રણસિંહ બાપુએ મને કરેક્ટ કર્યું, ધર્મરથની જે શરૂઆત છે
એક બહુ રાજપૂત એકતા અમારી સામે આવે, સમાજને બધા સમાજને હિન્દુત્વ ધર્મને એને બધાને ખબર પડે કે રાજપૂત એકતા હજી પણ જીવિત છે અને આગળ ચાલતી રહે. આ એકતા એવી છે કે અમે કોઈ પણ પાર્ટી એનાથી જોડાયેલા નથી. આ રાજપૂત સંગઠન છે અને રાજપૂત સંગઠન આગળ ચાલે, રાજપૂત આગળ વધે અને રાજપૂત સાથે જે ખોટું થયું છે એનું અમને રિઝલ્ટ મળે, એ જ હું પ્રાર્થના કરું છું માતાજીના આશીર્વાદ.